નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર બાદની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક પૂર્ણ. છેલ્લા 3 દિવસથી એસએમસી અને વહીવટીતંત્ર દ્વારા થયેલી સર્વે કામગીરીની સમીક્ષા કરાઈ. અસરગ્રસ્ત રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોના નુકસાનનું મૂલ્યાંકન ચાલુ. રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા અસરગ્રસ્ત નાગરિકોની સાથે ઊભી રહેશે. હર્ષ સંઘવી. તમામ અસરગ્રસ્ત પરિવારો સુધી ઘરવખરી સહાય પહોંચાડવાનો દાવો. મોડલ ઓફિસરો અને ઉચ્ચ અધિકારીઓને વિસ્તારવાર જવાબદારી સોંપાઈ. કોઈપણ પરિવાર સહાયથી વંચિત નહીં રહે. ચિંતા કરવાની જરૂર નથી. ભારે વરસાદ અને ઉપરવાસથી આવેલા ખાડી પૂર અંગે નિષ્ણાત ટીમ દ્વારા અલગ સમીક્ષા. વરસાદ અને પૂર અંગેની વિગતવાર માહિતી કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 3,300 લોકોને કેસ ડોલ અને કીટ આપવામાં આવી છે. અહેવાલ સંજય પોપટ. આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઉભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યુ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યુ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આપણે દર વર્ષની સમસ્યા છે. ગયા વર્ષે કમિટીની જાહેરાત થઈ હતી, એક પણ બેઠક થઈ નહીં, પરિણામે આજે આપણા બધાની સામે છે. એ બાબતે એ દિશામાં કઈ ગંભીરતાથી આગળ કામ થશે. જે ગંભીર વિષય છે અને આ વખતનું જે પાણી ભરાયું છે એ પાણી ભરાવાનું કારણ એ 4 કલાકની અંદર કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, સાથે ઉપરવાસથી ખાડીપુરના માધ્યમથી કેટલું પાણી આવ્યું છે તેના માટે બી ટીમ આવી છે અને એનું એક રિવ્યુ ચાલે છે. કાલ સાંજ કાં તો પરમ દિવસ સુધી એકવાર ડિટેલ રિપોર્ટના પછી હું તમને એની બી માહિતી આપીશ.